વિરામ પછી સ્વાગત છે. લોકોના જે સવાલો છે, ડ્રગ્સ કેપિટલ બની ગયું છે ગુજરાતના લગતું, અને ગુજરાત આખા વિશ્વમાં હવે બદનામ થઈ ગયું છે, કારણ કે વિશ્વનો સૌથી મોટામાં મોટો જથ્થો, ડ્રગ્સનો જથ્થો વિશ્વમાં ગુજરાતમાંથી પકડાયો છે, 21,000 કરોડ રૂપિયાનો. અને કોંગ્રેસનો તો આરોપ છે કે ઓછામાં ઓછું 2 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદર ઉપરથી ભારતમાં આવ્યું છે. તો એક ડ્રગ્સ ગયું ક્યાં? ગુજરાતમાંથી પસાર થયું હતું. અને શાહરૂખ ખાનના પુત્ર આયન ખાનની જ્યારે ક્રૂઝ ઉપરથી ડ્રગ્સ લીધું હોવાની વાત હતી, એમાં તો ક્લીન ચીટ મળી રહી છે. શું કરી રહી છે સરકાર? મોટા કાવતરા કા આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો ભાગ હતો તે સાબિત કરવામાં સરકાર આર્યન ખાનના કેસમાં સાવ નિષ્ફળ રહી છે. અહીંયા ગુજરાતમાં સંપૂર્ણપણે એ અંગેના પુરાવા હોવા છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવતી. કોંગ્રેસને સવાલ કરવા કહે છે કે ગૃહ રાજ્યપ્રધાન એવું કહે છે કે નાગરિકોને વિનંતી છે કે તેઓ પણ કોંગ્રેસને સવાલ કરે. સવાલ તો સરકારને હોય, વિરોધ પક્ષને કઈ રીતે સવાલ હોય? કોંગ્રેસ ધારાસભ્યોને પણ આ પ્રશ્નો પૂછે એવો હર્ષ સંઘવી કહી રહ્યા છે. હર્ષ સંઘવી, પ્રશ્નો તો તમને હોય, વિરોધ પક્ષને સરકારના પ્રશ્નો ન હોય, આટલી એક સામાન્ય સમજ પણ ગૃહ રાજ્ય પ્રધાનને નથી. સમજ હોય તો પણ સમજ બતાવવા માંગતા નથી, કારણ કે વાતને આખે ઊંધે પાટે લઈ જવા માંગે છે. સાચી વાત તો એ છે કે કચ્છમાં જે ડ્રગ્સ પકડાયું છે 21,000 કરોડ રૂપિયાનું, એ વિધાનસભાના ફ્લોર ઉપર કેમ તમે જાહેર નથી કરતા? સલીમને મહારાષ્ટ્રથી પકડો છે અને મોટો ઇસ્યુ બનાવી રહ્યા છો તમે. શાકભાજીની લારી ચલાવતા સલીમ પાસેથી કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયો હોવાનું તમે કહો છો, અને એના માટે તમે પ્રશ્ન પૂછો છો. પરંતુ ગુજરાતમાંથી જે ડ્રગ્સ પકડાયું છે કોનું હતું એ તો પહેલા જાહેર કરો તમે, કારણ કે ડ્રગ્સના હવાલાનો કારોબાર સૌથી મોટો ચાલી રહ્યો છે. ગુજરાતની બિઝનેસમેનના ડ્રગ્સના હવાલા 2 મોટા કારોબાર છે. હવાલા રેકેટમાં 2 દશક અગાઉ ઉછળ્યો હતો આ ચુકાદોનું નામ. એનું તમામ રાજકીય પક્ષોને ઉદ્યોગપતિ આપે છે આ ચૂંટણી ફંડ. મોટા ગજાના નેતાઓ સાથે અનેક ધંધામાં ભાગીદારી જોવા મળે છે. ડ્રગ્સ અને હવાલોનો 2.5 દાયકાથી ચાલે છે કારોબાર, છતાં પણ કેમ એક પ્રશ્ન એમને નથી પૂછતા? તમે કોંગ્રેસને પૂછી રહ્યા છો, કોંગ્રેસના પુંજા વંશને પૂછી રહ્યા છો, સામાજિક જવાબદારીના નામે તમે પૂછી રહ્યા છો. પરંતુ પહેલી તમારી સામાજિક જવાબદારી એક છે કે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કેમ આવી રહ્યું છે? ગુજરાત આખું વિશ્વમાં કેમ બદનામ થઈ રહ્યું છે? રાજસ્થાનના નાક નીચે ચાલતા રેકેટની તમે વાત કરી, પણ તમારા નાક નીચે આ જે રેકેટ ચાલી રહ્યા છે એનું શું છે? સૌથી પહેલા ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી તમે જાહેર કરી છે, પરંતુ તો પછી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યું છે? તમારા શાસનના 2 મહિનામાં 1460 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, અને તમે જ કહો છો કે લગભગ 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે. આ ડ્રગ્સ માફિયાઓ નથી, ડ્રગ્સ ડીલરો છે, છૂટક રીતે વેચનારાઓ આ છે. ડ્રગ્સ માફિયાઓ તો ખુલ્લા ફરી રહ્યા છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ રાત દિવસ પ્રયત્ન કરતી હોવાનું તમે કહો છો, તો આ ડ્રગ્સ માફિયાઓ કેમ પકડા નથી? કચ્છમાં કેમ તમે તપાસ નથી કરતા? આ ડ્રગ્સના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે જેમાંથી ડ્રગ્સ બને છે, ઓફિયમમાંથી જે ડ્રગ્સ બને છે, ગાંજો બને છે, આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ. આ આટલા સુંદર જે છોડમાંથી આખું એને પ્રોસેસ કરીને એમાંથી જ આ બધું ડ્રગ્સ બનાવવામાં આવે છે. ડ્રગ્સ સામેની લડાઈ જોરશોરથી તમે ચલાવી રહ્યા છો, પરંતુ ગુજરાતની પ્રજા પણ જોરશોરથી ચલાવવા માંગે છે. અને એટલા માટે તમને સવાલ પૂછે છે કે આ ડ્રગ્સ માફિયાઓ અસલિયત છે કોણ? ગુજરાતની હોટલોમાં કોણ કોણ રોકાયા હતા? એ નવાબ મલિકે નામ સાથે, હોટલોના નામ સાથે, વ્યક્તિના નામ સાથે કહેલું છે. કેમ તપાસ ના કરી તમે? અને તમે એવું કહો છો કે કોંગ્રેસના પેટમાં શું દુખે છે તે વિચારવા જેવો મુદ્દો છે. ખરેખર તો આ વિધાનસભામાં ફ્લોર ઉપર તમે જે કચ્છના જે ડ્રગ્સ પકડાયું છે એ જાહેર નહીં કરવા માટે તમને શું પેટમાં દુખે છે એવો સવાલ ગુજરાતની પ્રજા તમને પૂછી રહી છે. હર્ષ સંઘવી શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે. સૌથી પહેલા ગૃહમંત્રી તરીકે ચાર્જ લઈને
ડ્રગ્સ માટે રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને રિવોર્ડ પોલિસીના માધ્યમથી છેલ્લા અમુક મહિનાઓમાં 1459 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી લીધો છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કર્યા છે. 397 ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા? ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે. સતત સફળતા મળી રહી છે. આવા ગુજરાતના જાંબાજ પોલીસ જવાનોનો ડ્રગ્સ બાબતે મનોબળ તોડવું એ આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ કે તેઓને હતાશ કરવા જોઈએ? ડ્રગ્સ સામેની આ લડાઈ જોરશોરથી ચાલી રહી છે. આનાથી કોંગ્રેસના પેટમાં શું કામ દુખે છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. શું ડ્રગ્સના દૂષણ સામે લેવાતા કડક પગલા કમજોર કરવાનું કોંગ્રેસનું આ ષડયંત્ર તો નથી ને? આ વિચારવાનો વિષય છે. ડ્રગ્સના દૂષણને જડમૂળથી ખતમ કરવું એ આપણા સૌની એક સામાજિક જવાબદારી છે. વિધાનસભાના પ્રશ્ન દરમિયાન બી મેં કોંગ્રેસના સૌ સાથી મિત્રોને એક વિનંતી કરી કે આપ ખુલ્લા મનથી આ બાબતે ચર્ચા કરો. એક સામાજિક જવાબદારી સમજીને રાજનીતિમાં વિપક્ષ પક્ષ પર અનેક પ્રકારના આરોપ કરતા હોય છે. એ વિપક્ષની જવાબદારી છે. પરંતુ ડ્રગ્સ જેવા વિષયમાં રાજનીતિ કરવી એ ગુજરાત ક્યારે બી આ પ્રકારનું નિમ્ન સ્તરની રાજનીતિ ક્યારેય નથી સ્વીકારતી. હર્ષ સંઘવી, ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન, પૂછી રહ્યા છે કે શું ડ્રગ્સ સામે લેવાતા પગલાં રોકવા એ કોંગ્રેસનું ષડયંત્ર તો નથી ને? શું દુખે છે એને પેટમાં? કોંગ્રેસને પેટમાં શું દુખે છે એ વિચારવાનો મુદ્દો છે, એવું સંઘવી કર્યા છે. પરંતુ ખરેખર વિચારવાનો મુદ્દો તો એ છે કે સરકાર કેમ આ બધી બાબતો છુપાવી રહી છે? કેમ અમદાવાદના એ લોકોને પકડવામાં ન આવ્યા જે નવાબ વલીકે નામ આપ્યા હતા, મહારાષ્ટ્રના પ્રધાને નામ આપ્યા હતા કે આ ડ્રગ્સ રેકેટમાં આટલા લોકો સંડોવાયેલા છે અને ગાંધીનગરમાં તમારા પ્રધાનને મળે છે, સચિવાલયમાં મળે છે. શું પગલાં લીધા તમે? કોણ બચાવે છે આ બધા સિન્ડિકેટોને? ડ્રગ્સના કારણે જડમૂળથી ખતમ કરવું તે આપણી સામાજિક જવાબદારી છે એવું કહે છે. પરંતુ જવાબદારી, પહેલી જવાબદારી તો તમારી એ બને છે કે આ બધા જ જે લોકો, નોટોરિયસ લોકો છે એની ધરપકડ કરવામાં આવે. નિમ્ન સ્તરની રાજનીતિની તમે વાત કરી રહ્યા છો, પરંતુ આ તમારા કયા સ્તરની રાજનીતિની વાત છે? સરકારે પગલાં ભરવા જોઈએ અને સરકાર વિરોધ પક્ષને પ્રશ્નો પૂછી રહી છે. વિધાનસભામાં રાજ્યના ગૃહપતિ હર્ષ સંઘવીએ આ નિવેદન જે આપ્યું હતું એ નિવેદન ખરેખર એક ગંભીર પ્રકારનું નિવેદન છે. દર મિનિટે 5,700 રૂપિયાનું ડ્રગ્સ દર મિનિટે ગુજરાતમાંથી ડ્રગ્સ, દારૂ અને બિયર પકડાય છે. દેશી દારૂ પણ પકડાય છે. એ રીતે ગુજરાત સરકારે વિધાનસભામાં કબલ્યું છે કે રાજ્યસભામાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડ રૂપિયાનો દારૂ અને ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગુજરાતમાં દારૂબંધી દૂર નહીં કરવામાં આવે એવી પણ એમણે ખાતરી આપી હતી. પણ વિરોધ પક્ષને પ્રશ્નો પૂછવા એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. ડ્રગ્સનો ઓર્ડર આપવા માટે અત્યારે ડાર્ક વેબ કઈ રીતે કામ કરી રહી છે એના માટે તો તમારા સાયબર ક્રાઇમને કમસે કમ એટલું તો કહો કે આ ડાર્ક વેબ ઉપરથી કયા પ્રકારના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ સૌથી મોટો પડકાર ઊભો થવાનો છે. ડાર્ક વેબ દ્વારા જે અપાતા ઓર્ડર. ભારતીય બનાવટની વિદેશી દારૂ જે છે એ આટલા મોટા પ્રમાણમાં પકડાય છે. 1 કરોડ
દારૂની બોટલો પકડાય છે ગુજરાતમાંથી. અને બધો જ જથ્થો જો ગણવામાં આવે દેશી દારૂથી લઈને તો એક વ્યક્તિએ વર્ષમાં 1 બોટલ દારૂ પકડાયો છે ગુજરાતમાં. એક વ્યક્તિએ 1 બોટલ દારૂ પકડાયો છે. કેમ આટલા મોટા પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે? જે પકડાય છે તો માત્ર 2-5% જ હોય છે. બાકીનું જે નથી પકડાવતો એ જથ્થો કેટલો હશે? આ બધો જ બે વર્ષમાં પકડાયો. 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2021 સુધીનો આ જથ્થો બતાવે છે હર્ષ સંઘવી. ગૃહમાં કોંગ્રેસે હબોળા મચાવ્યો હતો. તો આ આખી જે ઘટનાઓ સામે આવી હતી એનો જવાબ આપવો જોઈએ. એને બદલે ઝૂમતા ગુજરાત થઈ જાય છે અને હોબાળો મચાવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ડ્રગ્સના દૂષણ સામે સૂત્રોચ્ચાર કરીને ગુજરાત રાજ્ય વાઇબ્રન્ટ ગુજરાત નહીં પણ ઉડતા ગુજરાત હોવાનો આરોપ પણ મૂક્યો હતો. બોર્ડર ઉપર અપૂરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે એવો આરોપ પણ મુકાવ્યો હતો. સરહદી જિલ્લામાં પોસ્ટિંગ થયું હતું. એવા પોસ્ટિંગ અધિકારીઓ પાસે પગલાં લેવાની વાત પણ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોએ કરી હતી. અગાઉ જે કહ્યું હતું એ પ્રમાણે મુદ્રા પોર્ટ વિશે વાત કરતા જ કોંગ્રેસે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને સ્પીકરે વિધાનસભા સ્થગિત પણ કરવી પડી હતી. આખી જ ઘટનાઓ જે બની હતી એક પછી એક વિધાનસભામાં એ ખરેખર ચોંકાવી દે એવી બાબતો છે. કારણ કે જે એક પછી એક સામે બાબતો આવે છે, વિરોધ પક્ષ દ્વારા જે બાબતો રજૂ કરવામાં આવે છે એ પણ અત્યંત ગંભીર હોય છે અને સરકારે એને ગંભીરતાથી લેવી જોઈએ. પૂંજા વંશ સાથે કે ન્યૂઝે જે વાત કરી હતી, એક્સક્લુઝિવ વાત કરી હતી, એ પૂંજા વંશ શું કહી રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય, ઉનાના ધારાસભ્ય, આક્રમક ધારાસભ્ય શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. વિપક્ષના ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો, ગુજરાતની સળગતી સમસ્યા, એ પછી ડ્રગ્સનો મામલો હોય, ડ્રગ્સની હેરાફેરીનો મામલો હોય, આ સવાલો સ્વાભાવિક છે કે વિપક્ષ કરે. અને આવા સવાલો જ્યારે વિપક્ષ કરીને ઉજાગર કરે અને સરકારના પેટમાં તેલ રેડાય તો મને લાગે છે કે એ કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી નથી. વિપક્ષ તરીકે ગુજરાતના સળગતા પ્રશ્નોને વાચા આપી એ અમારી નૈતિક જવાબદારી છે અને એ નૈતિક જવાબદારી અમે આક્રમકતાથી અદા કરીએ છીએ. ભૂતકાળમાં કરી છે, અત્યારે કરીશું અને આવનારા દિવસોમાં પણ અમે કરતા રહેશું. હર્ષ સંઘવીએ છેલ્લા 3 મહિનામાં અખબારોમાં જે હેડલાઇનો બની છે, છેલ્લા 3 વર્ષમાં જે હેડલાઇનો બની છે એનો અભ્યાસ કરવો જોઈએ. કયા કયા પ્રકારના ડ્રગ્સ કેટલા પકડાયા છે. 10 નવેમ્બર 2021માં ડ્રગ્સ માફિયાઓને માફક આવ્યું હતું. ગુજરાતમાં જે કચ્છ બાદ દ્વારકામાં પણ પકડાયું હતું. 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ પકડાયું હતું. આવી હેડલાઇનો દર 15 દિવસે, દર મહિને સતત પકડાતી થાય છે. નવી સિન્ડિકેટો રચાય છે એટલે જ તો આ બધી હેડલાઇનો બનતી હોય છે. ગુજરાતનું ડ્રગ્સ મુંબઈ મોકલનારાઓ સિન્ડિકેટ આખી કામ કરી છે અને આ ડ્રગ્સ જે છે ગુજરાતના દરિયાકાંઠેથી ખાસ કરીને દ્વારકાથી લઈને જામનગર સુધીનું મોટાભાગે પકડાય છે. અને પેલી બાજુ જે બંદરો છે, બંદરોમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. પણ આ જે બારાઓમાં આવે છે, બારા જે છે દરિયાકાંઠે નાના નાના બંદરો જે છે એને બારું કહેવામાં આવે છે, બારામાંથી જે આ ડ્રગ્સ આવી રહ્યું છે, તમારી પાસે આ અત્યંત આધુનિક ટેકનોલોજી છે કચ્છ અને ખંભાતના અખાતમાં, તો આ ડ્રગ્સ અંદર આવતી જે બોટો છે, હોડીઓ છે, મોટા જહાજો છે, એ તમામ ઉપર નજર રાખી શકાય એમ છે. નજર રાખવામાં આવે છે છતાં પણ ડ્રગ્સ કઈ રીતે આવે છે, ઉડતા ગુજરાત કેમ બની જાય છે. મુન્દ્રાબાદ, દ્વારકામાં પણ 350 કરોડથી વધારનું ડ્રગ્સ પકડાય છે. 15 નવેમ્બર 2021ની હેડલાઇન હતી કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ક્યાંથી. હવે મોરબીમાં પણ 120 કિલોનું ડ્રગ્સ પકડાયું હતું. આફ્રિકન મહિલા પાસેથી 60 કરોડની ડ્રગ્સનું અલગ ડ્રગ્સ પકડાયું હતું. કાલુપુર રેલવે સ્ટેશનેથી 3 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. પ્રવીણ ભાટી કરીને એક જે વ્યક્તિ હતો એમની પાસે આ એમડી ડ્રગ્સ પકડાયું હતું. 3.25 વર્ષમાં ગુજરાતમાં પકડાયું હતું 4600 કરોડનું ડ્રગ્સ. આવી હેડલાઇનો આવી રહી છે અને તમે વિરોધ પક્ષને પ્રશ્નો પૂછી રહ્યા છો. કોણ છે આ ડ્રગ્સની પાછળ? સુરતના કોઈ લોકો છે, ભરૂચના કોઈ માફિયાઓ છે. તો ભરૂચના જો માફિયાઓ હોય, કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તો કેમ એને પકડવામાં નથી આવતા? ગાંધીનગરમાંથી જે આરોપ મૂકવામાં આવે છે, ગાંધીનગરના એક પ્રધાન સામે આરોપ મૂકવામાં આવે છે અને તમે એને પકડવાની કે એની પૂછપરછ કરવાની કે એની સામેની તપાસ પણ કરતા નથી. 20 ડિસેમ્બર 2021માં પાકિસ્તાનથી આવતું ₹500 કરોડનું ડ્રગ્સ જખો બંદર પાસેથી પકડાયું હતું. આ હેડલાઇન હતી. સૌરાષ્ટ્ર કચ્છનો જે
સલામત દરિયો હતો એ હવે અસલામત દરિયો બની ગયો છે. એક નશીલો દરિયો બની ગયો છે, નશીલા દરિયા કાંઠો બની ગયો છે. નશીલા પદાર્થોના સોદાગર માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ આ બધા બની ગયા છે. ભારતીય કોસ્ટગાર્ડ પકડે છે, પોલીસ તો શું કરી રહી છે? 13 ફેબ્રુઆરી 2022 ગુજરાતના અરબી દરિયા કિનારે દરિયામાંથી 2000 કરોડ રૂપિયાનું 800 કિલો ડ્રગ્સ પકડાયું હતું. 22 નવેમ્બર 2021 હેરોઇન મળવાના સિલસિલા જારી રહ્યા હતા અને જામનગરમાંથી 10 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું નવલખી બંદર પાસેથી. માફિયાઓ ક્યાંના છે? ભરૂચના, કચ્છના ડ્રગ્સના માફિયાઓ કોણ છે એ તો સંઘવી કમસે કમ તપાસ કરે. પોલીસને છૂટો દોર આપો તમે. અને કોંગ્રેસને એવું કહે છે કે કોંગ્રેસના કારણે પોલીસનું મનોબળ તૂટી ગયું છે. ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે હોટ ફેવરિટ બની ગયું છે. નવલખી બંદર ઉપર આ મોટો જથ્થો પકડાય છે. ગુજરાતના માથે સફેદ કલંક લાગી ગયું છે. અત્યાર સુધી કાળા કલંક લાગતા હતા, હવે સફેદ કલંક લાગી ગયું છે ગુજરાતના માથે આ ડ્રગ્સના કારણે. 2021 ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સની સેવન પોરબંદરમાં પકડાયું હતું. કચ્છમાંથી જે મુન્દ્રા પોર્ટ ઉપરથી 21,000 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું તે પોરબંદરના એક પત્રકાર પાસે બધી જ માહિતી હતી. જો પોરબંદરના પત્રકાર પાસે માહિતી હોય તો પોલીસ પાસે તો માહિતી હોય જ, સ્વાભાવિક છે. કેમ ન પકડા તમે? 19 સપ્ટેમ્બર 2021 ગુજરાતના દરિયામાંથી પકડાયેલું 250 કરોડનું હેરોઇન ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું હતું. 7 આરોપીઓ પણ પકડાયા હતા. એમાં આ હેડલાઇનો બની રહેલી છે, અગાઉ હેડલાઇનો બનેલી છે, અખબારોની હેડલાઇનો છે. આ 13 ફેબ્રુઆરી 2022 પોરબંદરના મધદરિયેથી વેસલ્સમાંથી 2000 કરોડ રૂપિયાનું 763 કિલો ડ્રગ્સ પકડાયું હતું. 4 માર્ચ 2022 ગુજરાતના 2 વર્ષમાં 606 કરોડ રૂપિયાનું દારૂ, બિયર અને કેપી પદાર્થો પકડાયા હતા. એ તમે થોડા દિવસ પહેલા જ તમે કહ્યું છે. 10 નવેમ્બર 2021 કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી હજારો કિલોની કિંમતનું ડ્રગ્સ પકડાયા બાદ આખી રાજ્યમાં ઝુંબેશ તમે ચલાવી હતી. એ સારી બાબત હતી, તમે ઝુંબેશ ચલાવી હતી. એમાં ઘણું બધું ડ્રગ્સ પકડાયું છે. તમે કહો છો એ પ્રમાણે 994 જેટલા ડ્રગ્સ ડીલરો પણ પકડાયા હતા. જો કે તમે એના માટે ડ્રગ્સ માફિયાઓ શબ્દ વાપર્યો, પણ ડ્રગ્સ માફિયાઓ તો જુદા છે. 13 સપ્ટેમ્બર 2020 અમદાવાદમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને એના મુખ્ય આરોપી તરીકે એક ધારાસભ્યનું નામ આવ્યું હતું. 17 જૂન 2021 વડોદરાના પાદરા ગામમાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો અને 5 આરોપીઓમાં પકડાયા હતા. એક જ દિવસમાં 20 કરોડનું કોકેઇન અને 7 લાખનું ડ્રગ્સ, બીજા પ્રકારનું ડ્રગ્સ પકડાયું હતું. જે રીતે ગુજરાતના માફિયાઓ અલગ અલગ સ્થળોએથી ડ્રગ્સ પકડાયું છે એ સક્રિયતા બતાવે છે. ગુજરાતનું ડ્રગ્સનું દૂષણ હવે તો જે ફેલાયું છે, હવે તો સરકાર જાગે કમસે કમ. પાકિસ્તાનમાંથી 600 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં કઈ રીતે ઘૂસી શકે એ સૌથી મોટો સવાલ આજે એમ પૂછાઈ રહ્યો છે. 15 નવેમ્બર 2021 વાડીનાર બંદરેથી પકડાયું હતું. 730 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અલગ રીતે પકડાયું. અમદાવાદ પોર્ટ ઉપરથી 5 કરોડનું પકડાયું હતું. હવામાં ગુજરાત ઝૂમી રહ્યું છે. ચૂંટણી દરમિયાન 524 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. ઉત્તર ગુજરાતમાંથી પણ એક મોટા પ્રમાણમાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો. ડ્રગ્સ માફિયાઓ બેફામ છે. 20 એપ્રિલ 2021 રોજ 3000 કરોડનું ડ્રગ્સ માછીમારો પાસેથી પકડાયું હતું. આ બધી જ હેડલાઇનો હતી એ સમયે. અને આની પાછળ કોણ જવાબદાર છે એ પણ એટલા જ મોટા પ્રમાણમાં પ્રશ્નો પૂછાય રહ્યા. કારણ કે જે આ ડ્રગ્સ પકડાયું છે એ મોટાભાગે જે લોકેશન બતાવવામાં આવી રહ્યા છે એ દ્વારકા, મોરબી, જામનગર, આરાધના ધામ, સલાયા, નાવાદ્રા, જોડિયા અને બેડી બંદર બતાવવામાં આવી રહી છે. અને પેલી બાજુ કચ્છનું મુન્દ્રા બંદર પણ બતાવવામાં આવી રહ્યું છે. જામનગર પાકિસ્તાનથી એકદમ નજીક થાય છે, દરિયાકાંઠો મોટો ધરાવે છે અને ત્યાં આ બધું ડ્રગ્સ બારાઓમાં ઉતરે છે. નાના નાના જે બંદરો છે જ્યાં એક નાની હોડી નાંગરી શકાય એ પ્રકારના બંદરો છે એ બારાઓ ઉપર આ બધું માલ ઘુસાડવામાં આવી રહ્યો છે. શું નજર રાખે તમારી પોલીસ? મરીન પોલીસના મથકો બનાવવામાં આવ્યા હતા. આજે મોટાભાગના ખાલી પડેલા છે. એના પાસે કોઈ સાધનો જે આપવામાં આવે તે સાધનો ચલાવવા માટેનું ડીઝલ, પેટ્રોલ પણ આપવામાં આવતું નથી. શું કરે છે તમારી પોલીસ? અને વિરોધ પક્ષને તમે સવાલ પૂછો છો. અને જે ડ્રગ્સ માફિયાઓ આજે શહેરોમાં ઘૂમે છે એને પકડતા નથી તમે. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળ્યું હતું. એને આ બધી જ વિગતો એમણે આપેલી છે. નેટવર્ક પાછળ કોણ છે, ભાજપના કયા નેતાઓ એની સમયે મિલી ભગત કોની આની સાથે ચાલી રહી છે,
કેન્દ્રીય એજન્સીઓ પણ કંઈક કરી શકતી કેમ કરી શકતી નથી, એ બધી જ બાબતો રાજ્યપાલ સમક્ષ રજૂ કરેલી છે. રાજ્યપાલ પાસે એ પત્ર તો મંગાવો, કમસે કમ એનો અભ્યાસ તો કરો. ગુજરાતના યુવાનોનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. શાળા કોલેજો અને યુનિવર્સિટીના જે કેમ્પસ છે, 34 યુનિવર્સિટીઓ છે, એના જે કેમ્પસ છે ત્યાં આ ડ્રગ્સ બેફામપણે વેચાઈ રહ્યું છે. હરવા ફરવાના સ્થળો ઉપર મળી રહ્યું છે. બસ સ્ટેન્ડ, બસ મથકો ઉપર એની આજુબાજુના ડ્રગ્સ વિતરકો જોવા મળી રહ્યા છે. ગુજરાતનો દરિયાકાંઠો રેઢો પડ્યો છે. એને તો કમસે કમ ત્યાં તો ચોકી પેરો ગોઠવો. મરીન પોલીસ સ્ટેશન જે મરવા પડેલા છે એને તો ફરી જાગૃત કરો. કમસે કમ પેધી ગયેલા ગુનાખોરોના સંયોજનથી હવે ડ્રગ્સ નેટવર્ક આખા ગુજરાતમાં ફેલાયેલું છે. કોણ છે એની પાછળ? બેરોજગારીના કારણે યુવાનો આ ડ્રગ્સના ધંધામાં જોડાઈ રહ્યા છે. કોણ જવાબદાર છે એના માટે? મરીન પોલીસ સ્ટેશનો તો ઊભા કરી દેવાયા છે, પરંતુ સ્ટાફના અભાવે મોટા ભાગના બંધ હાલતમાં અત્યારે પડેલા છે. એને તો ખરેખર પુનર્જીવિત કરો. કેટલીક મરીન પોસ્ટ તો બંધ જ છે. સ્ટાફના અભાવે પેટ્રોલિંગ બોટો ધૂળ ખાઈ રહી છે. પેટ્રોલ નથી પેટ્રોલિંગ જ્યાં કરવું છે ત્યાં. ડ્રગ્સ રેકેટને પકડવા માટે નાની નાની માછલીઓને પકડવો છે, પરંતુ જે ગોડ ફાધરો છે, જે મોટા મગરમચ્છો છે, એ કેમ નથી પકડાતા? ડ્રગ્સના નેટવર્કને ભેદવા સરકાર કોઈ નક્કર કામગીરી કરી રહી એવું બિલકુલ દેખાતું નથી. અને એટલા માટે વિરોધ પક્ષ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી કે સિટિંગ જજના નેતૃત્વમાં દેખરેખ હેઠળ એક તપાસ પંચ નિયુક્ત કરવામાં આવે. શું કર્યું તમે? અને હવે તમે કોંગ્રેસને પ્રશ્નો પૂછો છો? કોંગ્રેસે જ માંગણી કરી રહી છે કે આની બધી તપાસ કરો અને સિટિંગ જજની એનું તપાસ પંચ નિયુક્ત કરો. કોંગ્રેસ માંગણી કરી છે. કોંગ્રેસને પેટમાં દુખે છે? નહીં, સરકારને પેટમાં દુખે છે. કોંગ્રેસે રાજ્યના તમામ ડ્રગ્સ પ્રકરણોને લઈને તટસ્થ અને ન્યાયિક તપાસની માંગણી કરી છે. એ તપાસ તો નિયુક્ત કરી બતાવો તમે. ગુજરાતમાંથી દેશભરમાં જે ડ્રગ્સ જઈ રહ્યું છે, કોણ બદનામ કર્યું છે ગુજરાતને? યુવા વર્ગ સહિત તમામ લોકોને ડ્રગ્સની આદત પડી રહી છે. ધીમે ધીમે આદત છે મજબૂર થઈ જાય છે એક વખત ડ્રગ્સ લીધા પછી. અને આરટીઓની ચેકપોસ્ટ તમે બંધ કરાવી દીધી. આરટીઓની ચેકપોસ્ટ તો બંધ કરાવો, રાતોરાત કેમ બંધ કરાવી દીધી? ભ્રષ્ટાચાર નામે બંધ કરાવી દીધી. તો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તો કરોડો રૂપિયાની ત્યાં ટેકનોલોજી લગાવેલી છે. વિજય રૂપાણીના સમયમાં, એ પહેલાના સમયમાં, બિમલ શાહના સમયમાં એ બધી જ ટેકનોલોજી આજે ધૂળ ધાણી થઈ ગઈ છે. અબજો રૂપિયા પ્રજાના વેડફાઈ ગયા છે. શા માટે બંધ કરી તમે આરટીઓ ચેકપોસ્ટ? ડ્રગ્સના હવાલોનો જે કારોબાર ચાલી રહ્યો છે એની ઊંડાણથી કમસે કમ તપાસ તો કરો. હવાલા રેકેટમાં 2 દશકા અગાઉ ઉછળી ચૂક્યું છે નામ આ રાજકીય નેતાઓનું, ઉદ્યોગપતિઓનું. રાજ્યની સરહદ અને સમૃદ્ધ કાંઠેથી હજારો ટન ડ્રગ્સ અંદર ઘૂસી ગયું છે. કોંગ્રેસનો આરોપ છે, સુરજેવાલનો આરોપ છે, ઓન રેકોર્ડ ઉપર એમણે આરોપ મૂકેલો છે કે એક વખત 1 લાખ કરોડ રૂપિયાનું કન્સાઇનમેન્ટ આવેલું અને બીજી વખત 1.20 લાખ કરોડ રૂપિયાનું કન્સાઇનમેન્ટ આવેલું હતું. એ કોનું હતું એ તો તપાસ કરો કમસે કમ સંઘવી. મંદી, મોંઘવારી, મોંઘું શિક્ષણ અને વસ્તી વધારો અને બેરોજગારીથી નિરાશ યુવાનો નશાની ગર્તામાં ધકેલા રહ્યા છે. સંઘવી, સામાજિક જવાબદારી તમારી અહીંયા ઊભી થાય છે. સરકારનું આ ષડયંત્ર તો નથી ને આ બધાને નશાના ગર્તામાં ધકેલી દેવા માટેનું? ડ્રગ્સ માફિયા, વ્યંજનવાદી અને મિલકત માફિયાઓની સિન્ડિકેટ દ્વારા અમુક ખાખી ખાંડણીખોરોની છત્રછાયા થાય હેઠળ ગુજરાતને બરબાદ કરવામાં આવી રહ્યું છે. ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ ગુજરાતના નારા તમે આપ્યા છે. હવે નશાખોર ગુજરાત બનાવી દીધું છે તમે. ઝૂમતું ગુજરાત બનાવી દીધું છે તમે. ઉડતું ગુજરાત બનાવી દીધું છે તમે. મુન્દ્રા બંદર ઉપરથી પકડાયેલા 21,000 કરોડ રૂપિયાનો હિસાબ ગુજરાતની જનતાને આપો તમે. 21,000 કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ, એનો હિસાબ આપો તમે. રાજ્યની ભાજપ સરકારે મુન્દ્રા પરથી જે પકડાયું હતું એનો હિસાબ વિધાનસભામાં આપવો જોઈએ. પણ સરકાર શું સત્ય છુપાવવા માંગે છે? અદાણી પોર્ટ ઉપર જે ડ્રગ્સ પકડાયું હતું એ અંગેનો એક જે અહેવાલ છે, અહેવાલ પણ આપણે સાંભળીએ. 21,000 કરોડના હેરોઇન ડ્રગ્સ પકડાયું તે અંગે કચ્છની અદાલતે અધિકારીઓ અને અદાણી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભુજની એનડીપીએસ કોર્ટે ફરી એકવાર સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું અદાણી પોર્ટ કાયદાથી પણ પર છે?
અગાઉ કોર્ટે આ ડ્રગ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળે એમ છે કે નહીં એ તપાસવા DRIને કહ્યું હતું. આયાતકારી દંપતીના રિમાન્ડ માંગતા કોર્ટે અદાણી પોર્ટ પાસેથી માહિતી મળી તેમ પૂછ્યું હતું. એજન્સીએ પોર્ટનું નિવેદન લેવાયું હોવાનું તેઓ લીગલ ઓપિનિયન લેતા હોવાનું જણાવ્યું છે. તે અંગે વિશેષ કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું લીગલ ઓપિનિયન, શું સંચાલકો કાયદાથી પણ પર છે? કોઈ કાયદાથી પર નથી. આ દેશની સુરક્ષાને સાંકળતી ગંભીર બાબત છે. શુક્રવારે ડ્રગ સ્મગલિંગના ઇમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસ બાદ અપાયેલા વધુ એક દિવસના રિમાન્ડ પણ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ મોકલી દેવામાં આવ્યા હતા, તો ગુરુવારે ભુજ સ્થિત NDPSની વિશેષ કોર્ટમાં હેરોઇન ડ્રગ્સ મળી તે કન્ટેનરને આયાત કરનાર દંપતીના અપાયેલા રિમાન્ડ પૂરા થતા ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરતા તે સમયે DRIએ વધુ 4 દિવસની રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 1 દિવસના વધુ રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભૂમિકા અંગે નારાજગી દર્શાવતી ટિપ્પણી કરી હતી. કોર્ટે અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીઓને કઈ રીતે ઝડપશો અને શું અફઘાનિસ્તાનનો ભારતીય દૂતાવાસ થકી સંપર્ક કર્યો છે તે અંગે પણ પૃચ્છા કરી હતી. ડ્રગ્સ કન્સાઇનમેન્ટ આયાતકાર નજીકના પોર્ટને મૂકી આટલે દૂર મુન્દ્રામાં કેમ આવ્યા? શું તેમાં પોર્ટને કઈ લાભ મળી શકે તેમ છે? તેની તપાસ કરવા DRIને કહ્યું હતું. 21,000 કરોડ રૂપિયાનું 3,000 કિલો હેરોઇન પકડાયું હતું. અગાઉ આ જ કંપનીએ આવો પાવડર મંગાવ્યો હતો, જેની કિંમત 1,70,000 કરોડની થાય છે. મુન્દ્રા કેસમાં જે એક અધિકારી જે તપાસ કરતા હતા, એ અધિકારી પાસેથી તપાસ કેમ લઈ લેવામાં આવી? કયા મોટા માથાના ઈશારે આ તપાસની જવાબદારી છીનવી લેવામાં આવી હતી? ગુજરાતની જનતા જાણવા માંગે છે. વિપક્ષને સવાલ કરો છો, પણ વિપક્ષ તમને આ સવાલ કરી રહ્યો છે. જે છૂટવા માટે પણ આ બધું થયું છે. રાજ્યની સરહદો અને સમુદ્ર કાંઠેથી હજારો ટન ડ્રગ્સ દેશની અંદર ઘુસાડવામાં ગુજરાત બદનામ થઈ ગયું છે. વિશ્વનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ 21,000 કરોડ રૂપિયા ગુજરાતમાંથી પકડાયું છે, અને તમે એના અંગે એક શબ્દ બોલવા તૈયાર નથી. વાહવાહી લૂંટવામાં જ તમને રસ છે, પ્રજાના કામોમાં રસ નથી. એના ઉપરથી આ સ્પષ્ટપણે દેખાય છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા સુખી ઘરાના લોકોને સૌ પ્રથમ નશાની લત લગાડે છે. લત લાગી પછી એમની પાસે એને ઉધારમાં એ ડ્રગ્સ આપવામાં આવે છે. ઉધારી વસૂલવા માટે પુખ્ત વયના બંધાણીઓ પાસેથી કોરા સ્ટેમ્પ પેપર, ચેક અને પ્રોમિસરી નોટમાં સહી કરી લેવામાં આવે છે, અને એ ઊંચા વ્યાજના ધિરાણ સામે વ્યાંજકવાદ ઊભો થાય છે. એની જાળમાં આ યુવાનોને ફસાવી દેવામાં આવે છે. આવા યુવાનોની વારસાઈ મિલકતોની જમીન માફિયાઓ પાસેથી ગીરવે મુકાવે છે, અને છેલ્લા ડ્રગ્સ માફિયા વ્યંજનવાદી અને જમીન માફિયાઓ જમીન પણ પડાવી લે છે. ગુનાહિત સિન્ડિકેટ દ્વારા અમુક ખાખી ખંડણીખોરોની ભાગીદારીમાં બેફામ બની અને પીડિત પરિવારની મિલકતોને ખુલ્લે આમ પચાવી પાડે છે, અને પીડિત પરિવાર આ અંગે બોલી પણ શકતું નથી. આખા ગુજરાતમાં, આ પ્રગતિશીલ ગુજરાતમાં આજે આખી હાલત છે. પ્રગતિશીલ પરિવારોની હાલત છે, પૈસાદાર પરિવારોની હાલત છે, અને ગરીબ લોકોની જે હાલત છે એ તો સસ્તા પડીકીઓ જે ખાય છે કાલુપુર જેવા વિસ્તારોમાં ગલીએ ગલીએ મળી રહ્યું છે, જ્યાં જોઈએ ત્યાં મળી રહે છે. હોમ ડિલિવરી પણ થાય છે, છતાં સરકાર કેમ મૌન છે? એ સૌથી મોટો પ્રશ્ન આજે ગુજરાતની પ્રજા સંઘવીને પૂછી રહી છે. નમસ્તે.